નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા નગરપાલિકા કચેરી પાછળ રાતોરાત બની ગયેલા ગેરકાયદેસર ગોડાઉનના માલિકને નોટિસ ફટકારવામાં આવી છે અને 7 દિવસમાં આધાર પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો ગોડાઉન તોડી પાડવાનો ઉલ્લેખ નોટિસમાં કરવામાં આવ્યો છે. ડીસા શહેરમાં દબાણો વધી રહ્યા છે, ત્યારે હવે ડીસા નગરપાલિકા કચેરીની પાછળ જ ગેરકાયદેસર ગોડાઉન બનાવી દેવામાં આવ્યું છે. એ પહેલા ગેરકાયદેસર રીતે ગરીબ લોકો ડીસા નગરપાલિકા કચેરી પાછળ રાતોરાત બની ગયેલા ગેરકાયદેસર ગોડાઉનના માલિકને નોટિસ ફટકારવામાં આવી છે અને 7 દિવસમાં આધાર પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો ગોડાઉન તોડી પાડવાનો ઉલ્લેખ નોટિસમાં કરવામાં આવ્યો છે. ડીસા શહેરમાં દબાણો વધી રહ્યા છે, ત્યારે હવે ડીસા નગરપાલિકા કચેરીની પાછળ જ ગેરકાયદેસર ગોડાઉન બનાવી દેવામાં આવ્યું છે. અહીં પહેલા ગેરકાયદેસર રીતે ગરીબ લોકો ઝૂંપડપટ્ટી બનાવીને રહેતા હતા, પરંતુ હવે ઝૂંપડું હટાવી ત્યાં મોટું ગોડાઉન બનાવી દેવામાં આવ્યું છે. નગરપાલિકાની જગ્યા પર કોઈપણ જાતની પરવાનગી વગર મોટું ગોડાઉન બનાવી દેવામાં આવ્યું છે. માત્ર 2 દિવસમાં જ રાતોરાત તૈયાર થયેલું ગેરકાયદેસર ગોડાઉન લોકોને ધ્યાને આવતા જ સોશિયલ મીડિયામાં ગેરકાયદેસર દબાણ હટાવતા લોકોએ મેસેજ વાયરલ કર્યો હતો, જે બાબત ધ્યાને આવતા જ નગરપાલિકા સફાળી જાગી અને ગોડાઉન બનાવનારને નોટિસ ફટકારી છે. નોટિસમાં જણાવ્યું છે કે ગોડાઉનની જમીન અને બાંધકામ અંગેના જરૂરી દસ્તાવેજો 7 દિવસમાં નગરપાલિકા કચેરી રજૂ કરવા. જો 7 દિવસમાં આ ગોડાઉનના આધાર પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગોડાઉન તોડી પાડવામાં આવશે.